નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવો જાણીએ ભારતના 8 શાસ્ત્રીય નૃત્ય વિશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં કથક નૃત્ય એટલે કથક શાસ્ત્રીય નૃત્ય છે। ત્યાર પછી ઓડિશાની વાત કરીએ તો ઓડિશામાં ઓડિસી શાસ્ત્રીય નૃત્ય છે। આંધ્રપ્રદેશમાં કુચીપુડી શાસ્ત્રીય નૃત્ય કરવામાં આવે છે। તમિલનાડુ વિદ્યાર્થી મિત્રો ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય એ તમિલનાડુ રાજ્ય સાથે સંકળાયેલું છે। કેરળમાં 2 શાસ્ત્રીય નૃત્ય છે, એક છે મોહિનીઅટ્ટમ અને બીજું છે કથકલી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મણિપુરમાં મણિપુરી શાસ્ત્રીય નૃત્ય છે। તમે જ્યારે અસમમાં જાઓ છો તો અસમમાં થતા શાસ્ત્રીય નૃત્યનું નામ છે સત્રિયા। અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે હવે એ જણાવવાનું છે કે છૌ કયા રાજ્યનું નૃત્ય છે। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ જાણવી રહી કે સંગીત નાટક અકાદમી દ્વારા 8 શાસ્ત્રીય નૃત્ય છે ભારતના, પરંતુ સંસ્કૃતિ મંત્રાલયને આ જે છૌ નૃત્ય છે તેને પણ શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપવામાં આવેલો છે। એટલા માટે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ભારતમાં 9 શાસ્ત્રીય નૃત્ય છે। એટલે જ તમારે એ જણાવવાનું છે કે આ છૌ નૃત્ય એ કયા રાજ્ય સાથે સંબંધિત છે। શેર કરો, લાઈક કરો, ફોલો કરો।